સમાચારની શરૂઆત કરીએ તો દેશ વિરોધી ગતિવિધિ અને બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। ગુજરાત એટીએસે બે આરોપીઓને દબોચી લીધા છે તો આરોપીઓ સોશિયલ મીડિયામાં દેશ વિરોધી ગતિવિધિ કરી રહ્યા હતા। તપાસ કરતા અનેક સાહિત્યો તેમના સોશિયલ મીડિયામાં મળી આવ્યું છે તો દેશ વિરોધી પ્રવૃત્તિ આજે બે ઈસમો છે તેમના દ્વારા કરવામાં આવી રહી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, જે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી હતી? કોમલ, જે રીતે આવા લોકો સામે એટીએસની ટીમની જે સર્વેલન્સ હોય છે તે હોતું હોય છે ત્યારે તપાસના આધારે આ બંને જે લોકો છે તે લોકો દેશ વિરોધી ગતિવિધિમાં સામેલ હોવાની તેમની પાસેથી સોશિયલ મીડિયામાં મળી આવતા એટીએસે તેમની ધરપકડ કરી છે। તેમના સોશિયલ એકાઉન્ટમાં દેશ વિરોધી જે લખાણ છે અને તે લોકોના જે હેન્ડલર છે તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો જે છે તે પાકિસ્તાનથી બેઠેલા હેન્ડલર જે અલગ અલગ ટેલિગ્રામ અથવા સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી આ લોકોને ભડકાવતા હોય છે ને એ આ લોકો બંને યુવકો એક ભડકાવ ભાષણમાં આવી જઈ અને દેશ વિરોધી ગતિવિધિમાં સામેલ હોવાની માહિતીના આધારે ગુજરાત એટીએસે બંનેની ધરપકડ કરી લીધી છે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં વિદ્યાર્થી પર હુમલાનો બનાવ સામે આવ્યો અને ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે અને ઝઘડતા બે વિદ્યાર્થીને શાંત કરવા જતા હુમલો થયો હતો। એક વિદ્યાર્થીએ પરિકરથી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો આંખ પર ઘા થતા વિદ્યાર્થીને દેખાતું પણ બંધ થયું છે। પરીક્ષા સમયે થયેલી બબાલ બાદ નારોલ પોલીસે શાળામાં તપાસ કરી હતી। વિદ્યાર્થીને સારવાર માટે એલજી અને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। વિદ્યાર્થીના ઝઘડામાં શાંત કરવા વચ્ચે પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારતા આંખ ફૂટી ગઈ હોવાની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, બે વિદ્યાર્થીઓના ઝઘડામાં ત્રીજો વિદ્યાર્થી પડ્યો અને તેના પર હુમલો કરી દેવામાં આવ્યો, આખી ઘટના શું હતી? બિલકુલ, જે પ્રકારની ઘટના સામે આવી છે 7 ડે સ્કૂલમાં જે ઘટના બની હતી અને ત્યારબાદ વધુ એક ઘટના કે વિદ્યાર્થી પર હુમલાની આ ઘટના છે ઈસનપુર વિસ્તારની પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ધોરણ 8નો વિદ્યાર્થી જે છે તે બે વિદ્યાર્થીઓ તેના જે સહઅધ્યાયીઓ હતા અને તેમના જે ઝઘડામાં એ વિદ્યાર્થી પડ્યો અને એમાં એક વિદ્યાર્થીએ જે વિદ્યાર્થી ઝઘડામાં વચ્ચે પડ્યો હતો બંનેનો ઝઘડો શાંત કરાવવા માટે વચ્ચે પડ્યો હતો અને એ વિદ્યાર્થીને આંખમાં પરિકર મારી દીધું હોવાની વિગતો જે સામે આવી છે અને એ વિદ્યાર્થીને અત્યારે અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે। આખી આ ઘટના કેવી રીતે બની અને શું બની તેની તપાસ પોલીસ પણ કરી રહી છે। સાથે સાથે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને પણ જાણ કરવામાં આવી છે અને આખો આ મામલો જે છે વધુ એક વિદ્યાર્થી પર હુમલાની આ ઘટના સામે આવી છે જેમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં એક વિદ્યાર્થી વચ્ચે પડ્યો અને તેને આંખમાં પરિકર મારી દીધું હોવાની વિગતો સામે આવી છે। જી સંજય, અમદાવાદ શહેરમાં જે શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે તેમના દ્વારા એકબીજા પર હુમલો કરવાની જે ઘટનાઓ છે તે વધતી જઈ રહી છે, શું શાળા સંચાલકો દ્વારા કડક વલણ અપનાવવું જોઈએ એવું લાગી રહ્યું છે? બિલકુલ, જ્યારે આ 7 ડેની ઘટના બની કે જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને એ ઘટનાની ગંભીરતા શિક્ષણ વિભાગે પણ લીધી હતી, જોકે તેમ છતાં પણ વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના અટકતી નથી। ત્યારબાદ ભુયંગદેવ વિસ્તારની એક સ્કૂલ છે ત્યાં પણ આ જ પ્રકારે વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી હતી। વધુ એક આ ઈસનપુર વિસ્તારની આ જે ઘટના છે ત્યાં પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે જે હુમલાની ઘટના જે છે સામે આવી છે અને તેમાં અન્ય એક વિદ્યાર્થીને આંખમાં પરિકર વાગી ગયા હોવાનું જોવા મળ્યું છે। ક્યાંક ને ક્યાંક જ્યારે 7 ડેની ઘટના બની ત્યારે જ એ પ્રકારના ફરિયાદો ઉઠી હતી કે જે વિદ્યાર્થીઓ પોતે તેઓનું બેગ ચેક કરવામાં આવે, તીક્ષ્ણ હથિયાર લઈને નથી આવતા ને તે ચેક કરવામાં આવે, પરંતુ આ તો ક્યાંક ને ક્યાંક પરિકર જે છે તે કંપાસમાં પરિકર સાથે રાખવાની જ વસ્તુ છે અને એ પરિકરનો ઉપયોગ પણ હવે હુમલામાં કરવામાં આવે છે। એટલે સ્વાભાવિક છે કે શાળાના સંચાલકોએ પણ હવે આવી ઘટના જે છે ઘટના બની છે તેની ગંભીરતા ધ્યાને લેવી પડશે અને વિદ્યાર્થીઓ જે પ્રકારે તેઓના માનસ પર કયા પ્રકારનો અસર પડી રહી છે, તેઓ નો જે ગુસ્સો જે છે તે કયા પ્રકારે વધી રહ્યો છે તેની પણ ક્યાંક ને ક્યાંક અભ્યાસ જે છે તે હવે શાળાના સંચાલકોએ શિક્ષણ વિભાગે કરવો પડશે એવું લાગી રહ્યું છે। જી સંજય, ઈસનપુર પબ્લિક સ્કૂલમાં જે આ ઘટના સર્જાઈ ત્યારબાદ શાળા તરફથી કોઈ પણ પ્રકારની વાત મૂકવામાં આવી છે, ત્યારબાદ આ જે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ દ્વારા શું કોઈ પણ પ્રકારની વાત મૂકવામાં આવી છે?
હાલ તો જે પ્રકારની ઘટના બની છે અને એને લઈને અત્યારે વિદ્યાર્થીને સારવાર અર્થે અમદાવાદની LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે હવે પોલીસ જે વિદ્યાર્થીના વાલીઓનું જે નિવેદન લે છે અને તેમને કઈ પ્રકારની ફરિયાદ નોંધાવે છે ત્યારબાદ જ તેમનું જે વલણ જે છે તે સ્પષ્ટ થશે. શાળાના જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યાના આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર હવે બુલડોઝર ફર્યું છે. ધંધુકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે. રસ્તા પરના 14 ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવશે. તો ખાટકીવાડમાં 5 ગેરકાયદેસર મકાનો ડિમોલેશન કરવામાં આવશે. કિશન ભરવાડ હત્યા કેસના આરોપી શબ્બીર ચોપડાના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું છે. તો ઇમ્તિયાઝ પઠાણના ઘરે પણ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું છે. વીજ અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. તો ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ આપવામાં આવી છે. ડિમોલેશનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. SP સહિતના અધિકારીઓ પણ ધંધુકામાં હાજર જોવા મળી રહ્યા છે. તો આ કામગીરીમાં માર્ગ અને મકાન, રેવન્યુ વિભાગ, પોલીસ, પાલિકા તેમજ સિટી સર્વે, UGVCL, મેડિકલ અને ફાયરની ટીમ પણ જોડાઈ ગઈ છે. તો ધંધુકામાં મળવતવાડામાં પાકું મકાન તોડવામાં આવશે અને અભરામભાઈ ઉર્ફે મુન્નો મસ્તાનનું ઘર પણ તોડવામાં આવશે. ગૌવંશનો આરોપી છે મુન્નો મસ્તાન. ત્યારે અગાઉ પણ ઘર પાસેથી 20 ગાયો પોલીસે મુક્ત કરાવી હતી. અગાઉ ઘર પાસેની જગ્યા પણ મુક્ત કરાવી હતી અને આખું મકાન ગેરકાયદેસર હોવાથી હવે તે મકાન પણ તોડી પાડવામાં આવશે. ધર્મેશ ગમારાના આરોપીઓના ઘરના આજુબાજુના જો ગેરકાયદેસર દબાણ છે એ ચીફ ઓફિસર ધંધુકા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને કાયદેકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા છે. અને આ પછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ધંધુકા અને નગરપાલિકા દ્વારા અહીંયા 4 મકાનોની દબાણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવે છે. અને આ જો છે તો આમાં બધા પ્રોસેસ પૂર્ણ થઈ ગયા છે અને કોર્ટના જો પ્રક્રિયા હતા આ પણ પૂર્ણ થઈ ગયા છે. તો આ અહીંયા આજ દૂર કરવામાં આવશે. ધંધુકા રેલવે સ્ટેશનથી ધંધુકા 4 રસ્તા સુધીના સ્ટેટ હાઈવેના મધ્યબિંદુથી 10 થી 12 મીટરના જો દબાણ છે આ દૂર કરવામાં આવશે. 2 લેવલ બંદોબસ્ત છે. કુલ આમાં 3 DYSP, 11 PI અને સાથોસાથ 350 to 400 પોલીસનું ફોર્સ ફાળવવામાં આવ્યું છે. અને તકેદારી ભાગરૂપે મેડિકલની ટીમ, ફાયરની ટીમ પણ હાજર રાખવામાં આવી છે અને તમામ પ્રકારની પ્રક્રિયા પર અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. અને તકેદારી રૂપે અમે અહીંયા બીજા તમામ મેજર્સ લીધા છે. ડ્રોનથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને તમામ રીતના પ્રિવેન્ટિવ એક્શન્સ અત્યારે લેવામાં આવે છે અને પ્રક્રિયા ચાલુ છે. ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પોલીસ દ્વારા તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હવે વહીવટી તંત્ર પણ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે અલગ અલગ જગ્યાઓ પર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તોડી પાડવાની કામગીરી છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે અલગ અલગ એકમો હતા તેઓને નોટિસ આપવામાં આવી હતી અને જે કાયદેસરની પ્રક્રિયા પરિપૂર્ણ કર્યા બાદ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. DYSP, PI સહિત જે સ્થાનિક પોલીસ છે ઉપરાંત જે આસપાસના જિલ્લાની પોલીસ છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી કરીને આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે ધંધુકાની અંદર ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે, તેઓના કેટલા ગેરકાયદેસર બાંધકામો છે, કેટલી મિલકતો છે તેનો એક સર્વે કરવામાં આવ્યો હતો અને તેના આધારે આ જે ગેરકાયદેસર બાંધકામો મિલકતો છે તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા. ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પોલીસ તંત્ર દ્વારા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ વહીવટી તંત્રની તો વહીવટી તંત્ર દ્વારા પણ જે દબાણ હટાવવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે આરોપીઓ હતા, જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, તે આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી છે તે
ધંધુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે અલગ અલગ એકમો હતા, જે ગેરકાયદેસર હતા, તમામ જગ્યાઓ પર આ કામગીરી છે તે તોડી પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા પોલીસ ઉપરાંત ખેડા પોલીસની પણ અહીં મદદ લેવામાં આવી રહી છે અને સતત અહીં પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કેમેરામેન ઠેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સુરત મનપાની ચૂંટણીને લઈ CR પાટીલની અધ્યક્ષતામાં ચાય પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં યોજાયેલ ચાય પે ચર્ચામાં પાટીલે આપ અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા. CR પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ ફેંકતા કહ્યું કે ગત ચૂંટણીમાં મેળવેલ 27 બેઠકો આ ચૂંટણીમાં જાળવી બતાવો. વધુમાં કહ્યું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોંગ્રેસ સુરતમાં ખાતું ખોલી શકે તેમ નથી. આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે. કે જેમણે એમને મત આપ્યા હતા આજે ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા. એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી. અરવલ્લીના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. ખાસ કરીને પાલિકામાં સમાવેલા નવા વિસ્તારોમાં પહેલીવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખલીકપુર ગામના વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર જઈ જનસંપર્ક વધારી રહ્યા છે અને લોકો સુધી પોતાની યોજનાઓ પહોંચાડી રહ્યા છે. તો શહેરમાં સમાવેશ બાદ ગ્રામ્ય વિસ્તારના લોકોને નવી આશા જાગી છે અને તેઓ પણ આ વખતે પ્રથમવાર પેનલને મત આપશે. સાથે સાથે ઈવીએમના ડેમો દ્વારા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણી પ્રત્યે ઉત્સાહ અને જાગૃતિ બંને વધી રહ્યા છે. આવશે વિકાસની જે કામોનું થશે એનાથી આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ, ઉત્તમ ઉદાહરણ અમે પૂરું પાડીશું એવી અમે 100% ખાતરી આપીએ છીએ. માહિતગાર છો, આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 28 તારીખે બનવા જઈ રહી છે અને એ અમને ખૂબ પૂર્ણ વિશ્વાસ છે. અમારી ખલીકપુરની જનતા, વોર્ડ નંબર 4ની જનતા અને મોડાસાની જનતા વતી હું ખાતરી આપું છું અને એમની સેવામાં અમે તત્પર રહીશું. મોટી સંખ્યાના અંદર કાર્યકર્તા ઉત્સાહના ભેર ડોર ટુ ડોર પ્રચારનું માધ્યમ શરૂઆત કરી છે ત્યારે સમગ્ર મોડાસા શહેરના અંદર એક સારું એવું વાતાવરણ ઊભું થયું છે ભારતીય જનતા પાર્ટી માટે. અને 36 બેઠકોમાંથી જ્યારે 24ના અંદર ભારતીય જનતા પાર્ટી લડી રહી છે ત્યારે મોડાસાની જનતાના આશીર્વાદના રૂપે 24 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ વખતે મતદારોનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો હવે ખાલી વચનો નહીં પરંતુ કામનો સ્પષ્ટ હિસાબ માંગે છે. માધવબાગ અને કતારગામ જેવા વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોને લોકોના કડક સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. મતદારો હવે મૌખિક આશ્વાસનથી સંતોષ માનતા નથી અને લેખિત બાંહેધરીની માંગ કરી રહ્યા છે. વિકાસના અભાવે લોકોમાં રોષ છે અને આ બદલાતી માનસિકતા ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચૂંટણી પડકારજનક બની છે. સાંસદ મનસુખ વસાવાએ ટિકિટ મુદ્દે ઊભી થયેલી નારાજગી અને અફવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું છે કે તેમની દીકરી પ્રીતિ વસાવા ચૂંટણી લડવા માટે સક્ષમ હોવા છતાં પાર્ટીની નીતિ મુજબ હોદ્દેદારોના પરિવારજનોને ટિકિટ ન આપવાના નિયમને કારણે તેને ટિકિટ મળી નથી. તેમ છતાં તેઓ અને તેમની દીકરી પક્ષના ઉમેદવારો માટે સક્રિય રીતે પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પોતાની નારાજગી અંગે ફેલાયેલી ચર્ચાઓનો ઉલ્લેખ કરતા તેમનું કહેવું છે કે પાર્લામેન્ટ સત્રના કારણે તેઓ દિલ્હી હતા અને હવે પરત આવીને નેત્રંગ અને વાલિયા વિસ્તારમાં પ્રચારમાં જોડાયા છે. મનસુખ વસાવાએ કાર્યકરોને અપીલ કરી છે કે વ્યક્તિગત લાગણીઓ કરતા પક્ષને મહત્વ આપવું જોઈએ અને એકતા સાથે ભાજપ માટે કામ કરવું જોઈએ. મારે 5 દિવસથી દિલ્હી રોકાણ થયું, હું એકલો બધા સંસદ સભ્યો હતા, તો એનો ખોટી રીતના કેટલાક લોકો અપપ્રચાર કર્યો એની મેં વાત કરી છે. મનસુખભાઈની દીકરીને ટિકિટ નથી મળી એટલે મનસુખભાઈ સખત નારાજ છે એટલે પ્રચારમાં નીકળતા નથી. આ ખોટી વાતો કરે છે, બધા લોકો જાણે છે. મનસુખભાઈ ક્યારે નારાજ ના હોય. મનસુખભાઈને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે.
અરવલ્લીના મેઘરજના નેસડા ગામમાં વિકાસના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આઝાદીના 7 દાયકા બાદ પણ ગામમાં પાકા રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ચૂંટણી સમયે વચનો આપી પછી અવગણના કરનારા નેતાઓ સામે ગ્રામજનોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. તો અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા હવે ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય લીધો છે. રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે ગામમાં બેનરો લગાવવામાં આવ્યા છે અને કોઈપણ રાજકીય પક્ષને પ્રવેશ નહીં આપવામાં આવે તેવા નિર્ણય પણ લેવામાં આવ્યા છે. હાલની સ્થિતિ એવી છે કે 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેને કારણે ગ્રામજનોની મુશ્કેલીઓ વધુ વધી રહી છે. ચૂંટણી પહેલા આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. રસ્તા માટે અમારી અગવડતાઓ છે. છોકરાને સ્કૂલે જવા માટે, નાના મોટા દર્દી માટે 100 એમ્બ્યુલન્સની સુવિધા આજ સુધી નેસડામાં મળી નથી. તો નેતાઓ ચૂંટાઈને જાય છે, અમને કોઈ સેવા આપવા આવ્યા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કહે છે કે તમારો રસ્તો કરી નાખશો. હજી સુધી રસ્તો થયો નથી. જ્યાર સુધી રોડનું નિરાકરણ ના આવે ત્યાર સુધી અમારા રાજકીય કોઈ પણ પાર્ટીને અમે નેસડાની અંદર પ્રચાર કરવા ઘૂસવા દેશું નહીં. એટલે ચોમાસાને અવગડતા બહુ પડે છે. અમારે રસ્તાની પણ કોઈ સુવિધા છે નહીં. એટલે અમારી માંગ છે કે રસ્તો અમને આપો, રોડ નહીં તો વોટ નહીં. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો નવસારી શહેરમાં નીકળી અનોખી સ્મશાન યાત્રા. નવસારી શહેરમાં નીકળી છે વાજતે ગાજતે અનોખી સ્મશાન યાત્રા. ભજનોની સુરાવલી સાથે બેન્ડ બાજા સાથે આ સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે. માતાનું નિધન થતા પુત્રએ વાજતે ગાજતે વિદાય આપી હતી, તો લાંબી બીમારી બાદ માતાએ દેહ ત્યાગ કરતા પુત્રએ ભાવભીની વિદાય આપી હતી. અંતે એક નવો આરંભ હોવાના સંદેશ સાથે મૃત્યુને ઉત્સવ બનાવવામાં આવ્યો હતો. તો બેન્ડ બાજા સાથે આ અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. માતાની લાંબી બીમારી બાદ મોત થતા જે પુત્ર છે તેના દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. વાજતે ગાજતે નગાડા સાથે આ સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. અનોખી સ્મશાન યાત્રાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નવસારીની આ ઘટના સામે આવી છે. બોટાદમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર હોદ્દેદારોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. એક મહિલા સહિત 4 હોદ્દેદારો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બોટાદ જિલ્લા ભાજપ મયુર પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગઢડા તાલુકા સંગઠનના મંત્રી રેણુકાબેન સવાણી અને તેઓના પતિ સક્રિય સભ્ય જસુભાઈ સવાણી બોટાદ શહેરના સક્રિય સભ્ય, તો છત્રજીતભાઈ ધાધલ અને રાણપુર તાલુકાના સક્રિય સભ્ય વિજયભાઈ ગાગરેટિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈ ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા બદલ 3 ઉમેદવાર અને 1 ઉમેદવાર પતિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તો સરકારી તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી છે. સરકારી અધિકારી અને કર્મચારીઓ ઈવીએમ મશીન ચેકિંગ કરશે. આ ઈવીએમ મશીન ચેકિંગ કર્યા બાદ તેને સીલ કરવામાં આવશે, જે બાદ તેને 26મી તારીખે મતદાન માટે મૂકવામાં આવશે. તો કેટલાક મતદાન મથકો ઉપર 2 ઈવીએમ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે કેટલાક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાના કારણે 2 ઈવીએમ મૂકવા પડી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો મતદાન માટે બાકી છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં 30 વોર્ડ માટે 120 ઉમેદવારો નો ત્રિપાખ્યો જંગ જોવા મળશે. જોકે મોટા પ્રમાણમાં અપક્ષો પણ છે. ત્યારે કેટલાક વોર્ડમાં 1 ઈવીએમ તો કેટલાક વોર્ડમાં 2 ઈવીએમ મશીન મૂકવાના છે, જેને લઈને હવે તંત્ર દ્વારા સુરતના નાનપુરા ખાતે આવેલી TNTB સ્કૂલ ખાતે તમામ ઈવીએમો પહોંચી ચૂક્યા છે અને અહીંયા તેમને સીલ કરીને એક રૂમમાં મૂકવામાં આવ્યા છે. 26 તારીખે જ્યારે મતદાન છે ત્યારે તમામ ઈવીએમ કાઢી તેમના સેન્ટરો પર મોકલવામાં આવશે. તો દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે અહીંયા તમામ અધિકારી પોલીસ અને તૈનાત કરવામાં આવી છે અને અલગ અલગ વોર્ડ વાઇઝ તેમના ઈવીએમ તૈયાર કરી સીલ કરી અને એક રૂમમાં મૂકવામાં આવ્યા છે. ઇલેક્શનના આગલે દાડે એટલે કે 25 તારીખે ઈવીએમ
કાઢી અને 26 તારીખેના મતદાન મથક પર મોકલવામાં આવશે. કહી શકાય કે સુરતમાં 30 વોર્ડમાં 120 ઉમેદવારો જ્યારે ચૂંટણી લડવાના છે ત્યારે ત્રિપાખ્યો જંગ છે અને એક શહેરના એવા કેટલાક વોર્ડ છે કે જેમાં અપક્ષોની સંખ્યા વધારે છે, એટલે કે એક બૂથ વાઇઝ એક ઈવીએમ છે પણ કેટલાક જગ્યા પર 2 કરતાં વધુ ઈવીએમ પણ મૂકવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને કહી શકાય કે જ્યારે ગણતરીના દિવસો મતદાન માટે બાકી છે ત્યારે હવે તંત્ર દ્વારા તમામ કામગીરીને આખરી ઓપ સાથેનું કાઉન્ટડાઉન. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચારની અંતિમ ઘડીઓ જઈ રહ્યા છે, પરંતુ કેશોદમાં એક બાદ એક ભાજપની અંદર આંતરિક જૂથવાદના કારણે રાજીનામા ઉપર રાજીનામા પડી રહ્યા છે. કેશોદ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે, જ્યારે ભાજપને વધુ એક ફટકો પડ્યો છે. કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર સમીર પાંચાણીએ રાજીનામું આપ્યું છે. છેલ્લા 3 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી જીતીને ભાજપમાં આવ્યા હતા, ત્યારે ભાજપ દ્વારા તેમને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવાનું વચન કરી ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો. તેવો આક્ષેપ સમીર પાંચાણીએ કર્યો છે, પરંતુ સમીર પાંચાણીને ટિકિટ નહીં મળતા રોષે ભરાયા છે અને તેમણે ભાજપમાં સક્રિય કાર્યકર અને તમામ પદ પરથી રાજીનામું આપી સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે અને ભાજપની સામે રહીને કામ કરશે. મારી સારી કામગીરી અને લોકોનો અવિરત પ્રેમ જોઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરેલ, ત્યારે મારી યારે ટિકિટનું પણ કમિટમેન્ટ કરવામાં આવેલું, પરંતુ આ વખતની ટિકિટ વેચણીમાં ક્યાંક ને ક્યાંક ખરાબ પરિસ્થિતિ અને ખરાબ રીતના આખા કેશોદમાં ટિકિટની વેચણી થઈ છે અને એમાં મને પણ ટિકિટ આપવામાં ન આવી અને આજ સુધી મને ફરીથી આગેવાનો દ્વારા કોઈ ફોન પણ કરવામાં નથી આવ્યો. ત્યારે ભારે દુઃખ અને ભારે દુઃખના સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. સમીરભાઈ પાંચાણી આગામી ટર્મમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને હાલ એની કોઈ પણ જાતની અમને ઓફિશિયલી પાર્ટીને કોઈ લેખિત કે મૌખિક માહિતી મળી નથી. સુરતમાં હવાલા કૌભાંડમાં થયા છે મોટા ખુલાસા. હવાલાથી આવેલા નાણાં ગામડાઓમાં વહેંચવાના હતા, તો આંગડિયા પેઢીના માલિકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આઈટી વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નાણાં જોરે મતદારોને પ્રભાવિત કરી બબાલ કરવાનો પણ ઈરાદો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ત્યારે ફંડિંગ સિન્ડિકેટમાં 8 થી 10 લોકો સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આકાશ મિશ્રાનું નિવેદન લઈ મુક્ત કરી દીધો હતો અને ઉમરા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધવામાં આવી હતી ફરિયાદ. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, હાલ કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? બિલકુલ 2 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે જે પ્રકારે આપના કાર્યકર્તાઓ અને સક્રિય નેતાઓ મોટા પ્રમાણે ચૂંટણીને લઈને જે ફંડિંગ કરી રહ્યા હતા તેનું હવાલા કૌભાંડનું એક રેકેટ પકડી પાડ્યું હતું. આંગડિયા પેઢીના માલિકની પૂછપરછ કરવામાં આવી છે. આઈટી વિભાગને જાણ કરવામાં આવી છે. જો કે જે રૂપિયા આવતા છે તે સુરત અને સુરતની આજુબાજુના ગામડામાં વેચવા માટે પૈસા આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખાસ કરીને ફંડિંગ 8 થી 10 જણા વચ્ચે થતું હતું, એટલે કે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે કે જે પ્રકારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે આપ પાર્ટી દ્વારા લોકોને રીઝવવા માટે આ પૈસા મોકલવામાં આવ્યા હોવાનું સામે આવતા હવે આ મામલે આઈટી વિભાગોએ કે ક્રાઇમ બ્રાન્ચ તેને તપાસ તેજ કરી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.